માર બાન્યા નથી ગઈ આજ માર ખાવું પૂછી જો જાવા દે તો હું એકલી બડબડા કઈ ની બા હું એમ કહેતી હતી કે જો માર પિયરી આટો માર્યો તમને દિવાળીએ ન જવા દીધી તો હું બેગથી જઈ આવું એમ દિવાળીએ ન જવા દીધી ન્યા હું બાપના ઘરે આટલું હોય ન્યા ગામમાં છે કલાક જઈને વઈ આવવાનું આમથી દરાવા દાસ તો ડબ્બો મૂકીને મોઢું દેખાડ્યા તારી માને તો પણ આ બાજુમાં જ છે તો પછી મોઢું દેખાડવા તો જાવું નહીં મારે હા તો મોઢા જોઈ લ્યો છો ને એટલામાં સંતોષ રાખો ને રોકાવા જવાની વાત રેવા દ્યો 20 વર્ષનો છોકરો કરીને પૈણાઈનો હું કામ કે વહુ ઘરમાં આવે ને ઘર સંભાળે આ તો બધું અમારે કરવું પણ બાઉ કેદુની નથી કે તમને કીધું ને પૈણી નહીં ત્યાં ક્યારે તમને રોકાવા જવા દીધી એ જવાનું જ ન હોય મારા કેટલા વર્ષ થયા 65 વર્ષ આપણા ગામની સંપા ડોહીન હું એક ગામનું બે એક આરે આણો ગેત્યું આણો વરીન પાછી આવી તેદુની એકે બાપના ઘરે નથ્યું ન્યા હું જાવું હોય તમે અહીંયા હુકમ નો જતો હોય મને થોડી ખબર હોય બળ ખાઈ મારું હમુ લબલે બાટી કરતી કામ કર બાપના ઘરે તો કલાક સિવાય રોકાવા જવાનું જ નહીં કલાકમાં તો પાછું વઈ આવવાનું કામ કર કામ બાપને ઘરે જાવું છે હવે શું કરું મારી હકાઈ થઈ કે બધે હકાવાના મને કહેતા તો કે તાર હાહુ તક હારી પડી છે આ હારી હોય તો ભૂંડી કેને કહેવાય કરું કઈ સમજાતું નથી આવી આમ તો રાજુ બાપા તમે કેવા અમને હોગા ગોતી દીધા છે હા ઠપકા દીધા રાખો અમે તમારું ભેગું કરાવીને છેલ્લે અમારે સાંભળવાનું અરે ઠપકો તો દેવો પડે ને આખા ગામની દીકરીઓ આટો દેવા આવ્યું છે મારી છોકરીને જેની હાહુ મોકલતી નથી શું કહે છે આવવા દે સાહેબ બોલે તો ખબર પડે ને બોલતા કાઈ નથી ઓલીને હરિયું કઈલા રાખે કે ક્યાંય આટો દેવા જવાનું નથી કેવી દીકરીઓ માવતરની ઘરે આવે તમે કાઈ તેને કહેતાય નથી બહુ કરી આને તો છોકરાનું હક પણ નતું થાતું તઈ તો હાવ ગરીબ થાતી હતી અને અત્યારે માથા ભારે થઈ ગઈ કાઈ વાંધો નહીં ભાનુ તું ઉપાધિ કરમાં હું તારી વેહણ પાસે જાઉં છું અને જો મારું નહીં માને ને તો પછી હું માપમાં નહીં રહું અને તમે સમજી લેજો વેવાઈની માથે તો કેસ કરીશ ભેગા તમારી માથે કેસ કરીશ આટલું યાદ રાખી લેજો એ મને ક્યાં પોલીસ ખાનામાં મોકલસ તો તમે વચ્ચે રહ્યા હતા ને બહુ વખાણ કરતા હતા કેવા માણસ છે માણાને જોઈ લીધા અને હવે તમે એને નહીં કયો ને તો તમને જોઈ લઈશ લઈને જાતી જિંદગી જો પોલીસના દંડા પડશે તો શિયાળામાં તો ભાઈ દુખાવો થાય અરે ભગવાન આવા હલાળા ન કરાવાય કોઈ ના હો આ ડોસી બિસાડી ના પાડતી હતી કે કોઈમાં પડોમાં પણ મારો જીવ જ અભાગ્યો છે નથી રહેવાતો હખણો મારું ક્યાં કોઈ માનવું છે ઈ નથી માનતો એની માઈ નથી માનતી કરવું તો કરવું શું મારે હા બચા તો ઠામડા બચા આલા ફેરી વારે મને કહેતા હોય કે તમારા ઘરમાં ઠામડા બહુ જાજા બધા લાગે છે એમ તમને ખાવાનો કસર સંભળાય છે તમારી માં મને આખોથી બોલ કરતી હોય એ સંભળાય છે તમને એ મને બધું સંભળાય છે અને તને હે ને આ બોલવાની ટેવ રહી ને થોડીક ઓછી રાખ શું બોલવાની ટેવ ઓછી રાખું મેં તમારી માને હવારે એટલું કીધું કે મને બા મારા બાના ઘરે બેટી આટો મારવા જાજો ના હું 5 વર્ષથી નથી ગઈ તો તને ક્યાંથી જવા દઉં આ તો હાજુ તો કીધું હે અને તારા કરતા છે ને મારી બા કહેતા હોય ને હાથું કહેતા હોય એટલે તું હે ને વધારે પડતું તારે નહીં બોલવાનું બરાબર હાલો પર બાની આવી જા ઓલી આપણે ગોરાની બાઈ બધી બાઈ નો લાલો પીસર આવ્યું છે તે જોવા જાતી હતી તમે ઈ પૂછ્યું ભાઈ તો બા હું બાઈ ભેગી જાવ છું પીસર જોઈ આવું લાલો કે ના મારો મિત્ર તો લાલા જેવો જ છે એને જોઈ લે આ તો હાજુ તો કીધું આ લાલો મૂવી જોવા જાવું હે તારે એના કરતા ઠામડા પૈણા ઈ કરને પેલા એ આટલા વર્ષમાં તમે મને ક્યાંય નથી લઈ ગયા નથી ઈ મને ક્યાંય જવા દેતી તમારે કરવું શું એ તું હે ને તારે જે બળતરા કરવી ની કર્યા કર પણ જો એક વાત હે ને કાલ ખોડીને સાંભળી લે તારે અહીંયા રહેવું હોય ને તો મારી માં કહે ને એમ કરવું જોઈએ એમ કહી ને કે ઠામડા કર તો ઠામડા કરવાના એમ કહે કે પોતું કર તો પોતું કરવાનું એમ કહી ને કે ખાઈ લે તો ખાઈ લેવાનું એમ કે પી જા તો પી જવાનું બાકી વધારે પડતું નહીં બોલવાનું મારી માં કહે ને એમ કરવાનું બરાબર ઠામડા કરી નાખ હું જાઉં સાચી વાત છે ઓલી કહેવત છે ને કે સેવી કુતરી હોય ને એવું ગલુડિયું હોય એટલે આ ઘરમાં કુતરી એવી છે ને એનું ગલુડિયું એવું છે
ના ના, તમારા છોકરાઓના હાંધા હલાડા કરાવી એમાં અમારે હેરાન થવાનું. કા અમે ક્યાં તમને હેરાન કર્યા? તારી માં ઓલી તારી વેવણ કઈ ગઈ કે મારી માથે કેસ કરવો છે. હું લેવા? એ અમે કરાવ્યું એટલે. કાંઈક વાંધો તો પડ્યો હશે ને, એને હું દુખાવો છે? ના ના, વહુની માને હું પેટમાં દુખાવો ઉપડો છે? આ દેખીતું જ છે. તું છે ને વરોતી જ છે. ઈ છોડીને પિયર આટો દેવા નથી મોકલતી. ના ના, છોડી તમને હાવ નથી દઈ દીધી. ઈ મળશે ત્યાં સુધી એનો ભાગ છે છોડીમાં. એટલે હું ન્યાડીયું કાઢવાની, બાપની ઘરે હું ડોકાઈશા કાયદા કરવાના? આ હું ઘર નથી તો ગોઈપું છે? હે? ઉપરાણું લઈને ધોઈને આવ્યા છો. હવે હા ભાઈ ડોહા, તે બોલી લીધું, બોલવાનું બાકી છે તારે હજી. કહી દીધું, તને જેટલું કહેવાનું હતું એટલું કહી દીધું. હવે કાંઈ રહ્યું છે? પ્રેમથી કહું છું, છોડીને છે ને આટો દેવા મોકલજે, નહીંતર મારા જેવો કોઈ ભૂંડો નથી. તો તું સાંભળી લે, હુંય તારી માં વિજયાળી સાવ, મારું નામ બીજું, બોલું નહીં બીજું, કાન ખોલીને સાંભળી લે. વેવાણ તો તારી માં કેસ કરતી કરશે, મારે તારી માથે કેસ કરવો છે. મારે તારી માથે કેસ કરવો છે. છેતરપિંડી કરી છે. છોકરી આવી સંસ્કારી, એના મા બાપ આવા સંસ્કાર, આ છોકરી આટલી હોશિયાર. તું હોશિયાર છે, તારી માને કઈ કામ કરતા નથી આવડતું, કાઈ નથી. કઈ કે કહું તો કે મને નો આવડે. જો બીજું આવી રીતના તું મને હાસી વાત કરીને તો એના રસ્તા હું તને ચીંધું. એને કામ નથી આવડતું ને. તારો છોકરો કેવો ડાયો, કેવું તમારું ખાનદાન, અને તું જગમાં વખણા. તો એટલે તમારા લાયક હું તો એમ કહું છું કે આ છોડી છે જ નહીં. તો હું કરી? મને છોડીનો અનુભવ નતો, પણ મારા ખાટલે આવીને એની માં બોલી ગઈ ને એટલે મને ખબર પડી ગઈ કે જેવી માં હોય એવી દીકરી હોય. સાચી વાત છે ડોહા, તારી સાચી વાત છે. વૈસલા માણાનો બિચારાનો હોવા કે એને તો કોકનું ભેગું કર્યું અને ભામણ ફેરા ફેરા ઘર થોડો આકે હે, એમાં ડોહાનો હોવા કેવો એને ધમકી મરાય. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરીમાં તો બધાય રસ્તા થઈ જાહે. આ છોડી તારા ઘરમાં પરણીને આવી ને તેથી હું તારા મોઢામાંથી નોરું ગયું ગયું. સાચી વાત છે. હાવ હાવ હાવ. આમ જો ઈ છોડીને તું કામ શીખ, અને ઈ છોડીને નો આવડે ને તે સીધું બાવડું પકડવાનું, મારવાનો ધક્કો, અને કહી દેવાનું તારા બાપના ઘરેથી શીખીને આય. થોડાક દી આવું કરશો ને એટલે એનો રસ્તો થઈ જાય છે. વાત હાસી. સા પીવી? હે, પેલા સાન પછી લીંબુ શરબત બે. જો આવી રીતના હલવાઈ ગયા હોય ને તો પછી આવી રીતના નીકળી જવાનું હોય. શું કરત બેટા? આ દેખાતો નથી શું કરો છો ઈ? આ ઢોરને બહાર નાખું છું, મારે હાહુએ કીધું છે તો. અને તમે શું આવ્યા છો? પણ તું વડકા કામ અને ભરસ. વરસાદ નાખે ને, તમે મારું હટમાં હારી જગ્યાએ કર્યું છે એટલે. હવે મને અપજોતી તારા આંખો બતાય. અફઘાની ક્યાં કરો છો? તમને ખબર નથી પડતી ઠોકની છોકરીના ભાવ ન બગાડાય. આ તમારી દીકરીને આવી રીતે ક્યાંક દીધી હોત તો ખબર પડત તમને. મારી હાહુ મને મારા પિયરિયા આટો ખવાઈને જ જવા દેતી. બોલી લે, જેટલું બોલવું એટલું બોલી લે. ઈ બોલે જ નહીં, તમે કામો જેવા કર્યા છે. મારા માવતરને અંધારે રાખીને મને ક્યાં દેવાની જગ્યાએ ક્યાં દઈ દીધી છે. જો હજી તમને કહી દઉં છું રાજુ કાકા, મારી હાહુ જો મને હેરાન કરશે ને તો હું તમારી ઉપર કેસ ઠોકી દેવાની છું. હા, તમે જ છો વચમાં, તમારી ઉપર જ બધું આવશે. એટલે તારે મને હરિયા ગણાવા છે. હા, તમને ખબર નથી કે મારી હાહુ કોના પેટની છે? હે? નિરાયત રાખ બેટા, નિરાયત રાખ. આમાં કેસ કબાડા ન હોય. તારે હાહુ તને શું કે છે ઈ કે મને. હું કેસે હું આખો દી ઘરમાં કામ કરતી જ હોય, તોય ઘડી ઘડી આ કર નાખો, આ કર નાખો. અત્યારે નવરી થઈને બેઠી તો કે જાઓ જઈને ઢોરને બહાર નાખો. કાંઈ વાંધો નહીં, તને કામ ચિંતા રાખે છે ને એનોય રસ્તો ચિંતાડું જો તું કર તો. હવે કયો? પહેલેથી જ તમારું કીધું કરતા આવ્યા છે ને હવે તમારું જ કરવું જોશે. છેલ્લી વાર કર બેટા. આમાં છે ને તારું ભલું છે ને મારું ભલું છે. તો ભલું થઈ ગયું જોવો ને, હું તો રાજ કરું છું. સમજો, તારી હાહુ તને એમ કે ને કે આ કામ કર નાખો એટલે તારે ચોખ્ખું કહી દેવાનું ઈ કામ મને નથી આવડતું. એટલે છે ને તારા હાહુ તરત તને એમ કહે
કે કામ ન આવડતું હોય ને તો માવતરના ઘરે વયા જાવ, થેલો ભરીને ઘરે થોડાક દી રોકાઈ અને પછી તારે હાહુને ફોન કરવાનો કે મને કામ આવડી ગયું, તમારા દીકરાને કયો તેડી જાય. ઈ વાતે હસી છે હો, એવું કઈક કરવા જેવું છે. વાહ રાજુ કાકા વાહ, બાકી તમાર પાસે મગજ તો સારો છે હો. પણ કોઈને કહેતી નહીં, મેં શીખડાયું છે. ના ના હું કોઈ નહીં કહું, પણ હવે ધ્યાન રાખજો, કોકની છોકરીના રીતે ઊંડા કૂવામાં ન ઉતાર દેતા. બીજી વાત અરે બાપા, એવું થોડું કરું કાંઈ. લગભગ આ હકપણમાં હું હલવાણો છું ને, નીકળી જાય. એ ક્યાં ગઈ મારા કરમની કઠણાઈ, ક્યાં ગઈ? બારી આય બારી, યા હું ફીફા ખાંડર રોટલીનો લોટ બાંધવા બેઠી હતી. રોટલીનો રોટ બાંધવા બેઠી હતી. બીજું માએ કઈ શીખવાડ્યું છે? આમ જો હાજે મહેમાન આવવાના છે અને મહેમાને કીધું છે કે બાજરાના રોટલા અને રીંગણાનો ઓરો ખાવો છે. બઠે રીંગણા શેકી નાખજે, બાજરાનું ગાયડું કરીને લોટ દરીને અને હાંજે જો આવડા આવડા બાજરાના રોટલા કરી નાખજે. મને રોટલા કરતા નથી આવડતું અને રીંગણાનો ઓરો કરતાય નથી આવડતું. તને રીંગણાનો ઓરો નથી આવડતો ને? ના નથી આવડતું. તને બાજરાના રોટલા નથી આવડતા ને? ના એક કામ કર, તારો ઠેલો ફરી આય જા, તારા લુગડા લાલી લબાસો ફરી આય જા જા. આ ઠેલો ભરી એવી લ્યો હવે. એ હવે રેતીના પડો તમારા બાપની ઘરે અને જેમ તારી માને કેજે રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા શીખવાડી દે. જેથી આવડી જાય તેથી ફોન કરજે કે મને આવડી ગયું, મારો મિત્રો તને તેડી જાય. આલે એતીની પર મારા કરમની કઠણાઈ. હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય? કા બેટા થેલા લઈ તમારે હાહુએ મને કાઢી મૂકી, પણ સુગરવાને કાઢી મૂકી. એ મને બાજરાનો રોટલો ને રીંગણાનો ઓરો નહોતો આવડતો ને તો મને એમ કીધું કે જા તાર માના ઘરે શીખીને આવજે, અને જેથી શીખી જાવ ને તેથી ફોન કરજે, એ તેડી જાશું. એક બાજરાના રોટલા હાટું ડોહી આટલું બધું બોલી ગઈ. હા જા તું ઘરમાં, હું હમણાં આવું છું. આ ઉંમર થાય એટલે જામફળ ન ખવાય. ત્યાં ક્યાં ડોહાવ? મારી છોકરીનો ભાવ બગાડી નાખ્યો ઓલી ડોહીએ. હાલો પોલીસ ચોકીએ જાવું છે, બધાયને હાયડો કરવો છે ડબ્બામાં. શું થયું મારી પાછું? એક બાજરાના રોટલા હાટું મારી છોકરીને પાછી મોકલી. શું કીધું? ઈ કે બાજરાના રોટલા અને ઓરો શીખીને પછી તારી માની ઘરે પછી તું આવજે. બે જાનું તું અહીંયા બે. તમે છે ને જરાય બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. આ તો ઘીના ઠામમાં ઘી પડી ગયું એમ કયો. એટલે અમે હું બુદ્ધિ વગરના થઈ? ના ના, બુદ્ધિ હોય તો તું અત્યારે મારા હારે બાજુ આય. છોકરી પાછી આવી છે બાજુ નહીં તો શું કરું? તારી માં પાછી નથી આવી, રોટલા શીખવા આવી છે. જો તારી વેવણ છોડીને આટો દેવા નથી મોકલતી. નથી મોકલતી. હવે અત્યારે રોટલા શીખવા આવી છે. હા 15 દી તું રાખ, છોડીને રોટલા શીખાઈ જાય અને પિયરમાં આટો દેવાઈ જાય. રોટલા આવડી જાય એટલે કહી દેવાનું કે તેડી જાવ. હા લે, આ તો બહુ સારું કામ કર્યું. તો પછી આમાં મારો વાંક કે તારો વાંક? તારામાં બુદ્ધિ ઓછી કે નહીં? આ વિચાર્યું નહીં હો. તો હવે જા અને છોડીને રોટલા શીખડાય. ધીમે ધીમે શીખડાવજે, 15 દી કાઢી નાખજો. જય શ્રી કૃષ્ણ. આ એક ઠારે પડી જાય ને તો જિંદગીમાં કોઈનો હક પણ ન કરાવું. માના હમ બસ. કેવું મારું ઘર ચોખ્ખું રહેશે અને વહવતી તઈ વેતા વગરનું ઘર. આમાં ભગવાને દીકરો દીધો ને વાહે વહુ દીધી. હવે આવી વહુ કરતો તો વહુ ન હોય ઈ હારું. કોનો ફોન હશે? હા કોણ બોલો છો? એ બા હું બોલું છું વર્ષા. એ હું એમ કહેતી હતી કે મને બાજરાનો રોટલો અને રીંગણાનો ઓરો આવડી ગયો છે. એ તમારા છોકરાને કહેજો કે મને આવીને તેડી જાય. અને મેં છે ને 15 દીમાં શીખી લીધું. કોને? એ હા 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 મુજ ફોન મુજ. હે હા તી 15 દી માં શીખી ગઈ તો હું નવાઈ કરી. મને 60 વર્ષથી આવડે છે. હા તેડવા આવે છે
જા તેડિયા તેડવા જાવ. હા જા કે છે શીખી ગઈશું કેવા કેની માઈ શીખવાડ્યા રોટલાનો ઓરો ધોઈ લેવું જા તેડિયા હારું હાલો. આ વર્ષા હાલ ને. આ પણ સીધી કાઢા કરો છો અલ્યો ખેલો હાલો બા હું જાઉં છું હો. જમાઈ આવ્યા હો તો રોકાવ નહીં. એ ના ના રોકાવાની જરા ઈચ્છા નથી. આ તમે કીધું ને એમાં બધું આવી ગયું. કાલ વયા જાય એક દી રોકાઈ જાવ. એ એક દીનો પ્રશ્ન નથી. આ મારી બાને છે ને રાતે બહુ બીક લાગે. તમાર ભાને બીક લાગે. એને બહુ બીક લાગે. ટીસો ટીસો પાણી પીસો તારી માએ તને ખાતા શીખવાડ્યું ને પાણી પીતા શીખવાડ્યું બીજું આવડે છે હું વેતા વઈના લી પણ બા આખે પાણી તો પીવા દો તમે. હાથે પાણી પીવા દો હાથે પાણી પીવા દો હું મોત છે આ ઘરમાં હું દખ છે કાઈ હવે મારી વાત સાંભળ કાઈ ઘટાબાની તિથિ છે એટલે ખીર ને પૂરી હવારે 6 વાગ્યામાં બનાવી નાખજે 11 ગોળીઓ જમાડવાની છે હા તો તમે સાંભળી લ્યો મને ખાલી પૂરી જ બનાવતા આવડે છે ખીર બનાવતા મન નથી આવડતી. હે તને ખીર બનાવતા નથી આવડતી હા. ઊભી રે મારી વાત સાંભળ ઓલો ઠેલો લઈને આવી છો ઈ ખાલી કર્યો છે કે ભરેલો છે ભરેલો છે. લઈ આય જા હું કરસ ન્યા હાલ જલ્દી બસ વઈ જા હે ભરી આવી ઠેલો હે પણ શું કરવાનું છે. નીકળ જા તારી માની ઘરે તારી માને કે તને ખીર શીખવાડે અને હા ભાઈ જેદી ખીર આવડી જાય ને તેદી ફોન કરજે મારો મીઠલો તને તેડી જાય નીકળ મારા કરમની કઠણાય કા હું થયું. મારે હાઉ એમ જ પાછી કાઢી પૂકી વળી હું થયું વળી. એને એમ કીધું કે જા હવે ખીર શીખીએ અને ખીર શીખીને પછી પાછી આવી છે. હવે તું ઘરમાં જા. આજ ફરી બોલ આડો હાગ સાવ આ ઘડી એન વળી આ એક ને એક ઉપાધિ આ શીખ્યા ઓલું શીખ્યા આ વખતે તો છેડો લેવો છે એનો. બેના જુડો હાવ તમારી માએ મારી છોડીને પાછી મોકલી. તેમાં કઈ મારો વાંક નથી. વાંક બધો તમારો છે. તો અમારો શું વાંક છે હવે. ના ના 20 વર્ષની છોડ્યું તમે કરો તો કઈ શીખડાવો નહીં. તમે જણી છે પણ વણ્યું નથી. અરે અમારી છોકરીને બધુંય શીખડાવ્યું છે પણ ઓલી ડોહી ઢકવા નથી દેતી કાઈ. ડોહીનો કઈ વાંક હોય જ નહીં. તારી છોડીને કઈક ન આવડું હોય ને તો જ ખાધી મૂકી હોય. તમને અમારી વેવાણે કાઈ પાઠ ભણાવ્યા લાગે છે. સમજી લેજો ધોકા ઉઠશે ધોકા. મારી છોકરીને હવે આવી હેરાન કરી છે ને તો અને પેલા તો તમને લેશું. ધ્યાન રાખજો. ખોટું બર કરમાં ભાનુડી. આ તો હું છે ને હારો સૌ ત્યાં સુધી જ હારો સૌ એટલું ધ્યાન રાખજે. બાકી મારા જેવો કોઈ ભૂંડો નથી. ના ના ઈ વિચારીએ શું કામ કાઢી મૂકી કે હવે ઈ એમ કે તને ખીર બનાવતા નથી આવડતી. હવે ખીર શીખીને આવ. અરે રે એમાં શું થઈ ગયું ભાનુડી. આ ઘરના દૂજાણા મારે રહ્યા. તું છોડીને રોજ મારા ઘરેથી તમ તારે દૂધ લઈ જાજે ને રોજ ખીર કરીને ખવરાય રોજ ખીર કરીને ખવરાય. એક દી બગડશે બીજી બગડશે 10-15 દીમાં તારી છોડીને ખીર આવડી જાય છે. પછી ફોન કરી દેવાનો કે તેડી જા. હા શું ને ઓ રાજુભાઈ ઈ તમારી વાત સાચી. 15 દીમાં શીખી જઈશે બરાબર ને. હા વાહ રાજુભાઈ વાહ. તો અત્યારે જ લેતી જા દૂધ. એટલે નિતેશને ફોન કરીને કહી દઉં કે મને ખીર આવડી ગઈ છે તમે આવીને મને લઈ જાઓ. એ હાલો મિતેશ એ મને છે ને ખીર આવડી ગઈ છે તમે છે ને મને આવીને લઈ જાઓ હવે. ઓને એ આવો છો ને લેવા. એ હા હાલ આવે છે જૈન ખેલો પેક કરું તાઈ આવી જાય. આવો છો તો તૈયાર થઈ જાઓ જલ્દી. આયા છો. આવો તમારો વહુનો ફોન આવી ગયો. એને હેને ખીર બનાવતા આવડી ગઈ. એટલે હું એને ખીર તમે કીધું તું ને બનાવવાનું ઈ શીખી ગઈ. હું તેડી આવું ભાઈગા. હા આ ફેરે વીજમાં શીખી ગઈ. હા તેડિયા તારી મને તેડિયા જા અને હે ને અઠવાડિયા પછી પાછું કઈક ન આવડે એટલે જા હે મહિના દીમાં શીખીને આવશે.
ભલે શીખ્યા. મારા કરમની કઠણાઈ બધી ઉપતા ગયા ઠોસરા. હા બધા ઉઠી નાખ્યા અને આ જો આ ત્રાંબા અને એના થોડાક ડાઘ રહી ગયા ને થોડાક વયા ગયા છે. દાગ તો તારામાં રહી ગયો અને અમારા કુટુંબમાં કલક બેહાર દીધો આરહુડીના પેટને આગે મગદઈ ગયા. ઓલી કાંધેમાં કડી છે ઉતાર લે અને મારા થાંભેલ પેલા પણ અહીંયા મારો હાથ ન પોગે. આયા વાયલા વાળામાં કારી કુતરી વિયાણી છે 3 દિવસયા ગલુડિયા ભૂકા કુતરી ભૂખી ગમે એમ તો એનામાં જીવ છે. ગામમાં કોઈને દયા ન આવે પણ આપણે માણાના પેટના છે આપણે દયા રાખવી જોઈએ. એટલે છે ને બકડી ઉતારી સુલે બોય અને આમ જો તેલનો શીરો બનાય તો કુતરીને દેવા જાવ. કુતરીનો શીરો હું કરું? મને આવડતું નથી આને. હાય હાય તને શીરો બનાવતા નથી આવડતું. તારી માં ભાનુડી હુયાણી તરીકે નોકરી કરે છે. હુયાણીની છોકરીને શીરો ન આવડે. આતે મારી માં હુયાણી છે ની માણાની છે કઈ કૂતરાની નથી. એટલે તું શીરો નહીં બનાય. તો નથી આવડતો તો કેમ બનાવો? કાઈ વાંધો ન માર દીકરા. ઓલો ઠેલો ભર્યો છે કે ખાલી કરી નાખ્યો છે? ફૈરો છે. લે ફરી બોલો હવે શું છે? હવે જવા દ્યો. દર વખતે જાવશો ત્યાં બધું રિપીટ કરી આવો. પાછો આ શીરો શીખીને આવજે. તેડી જાય ફોન કરી દે. દા આ નીકળ ને હવે મારા કરમની કઠણાઈ. નોકિયા હું થાય બીજું તે સાંભળો. પોહ મહિના ટાઈટ તો માર નાખે. એ રાજુડો હાવ ઓલી વળી પાછી આવી તો એમાં હું કરું? કે તમે નો કે તો એનું હું કરું? થાકી ગયો, કંટાળી ગયો હું તો આ બધાયથી. કાંઈક થાય એટલે આવડી એમ કે હું પોલીસ કેસ કરું, ઓલી વિજયાડી એમ કે હું પોલીસ કેસ કરું. મારે ક્યાં જવું ને ઈ ખબર નથી પડતી. આમાં તો હુડી વચ્ચે હો પારી. ના ના હવે તમે બધાય મારી માથે દયા કરો. જો તમે મને સપોર્ટ કરો ને તો આ બેય માથે કેસ કરું. હેલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજયાળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી ઉર્ફે મિતલો. હેલો મિત્રો હું છું વર્ષા વ્યાસ. હું ભાવના અગ્રાવત. અને મિત્રો અમારી 2 ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્યો ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.